એક મિનિટ. તમારી સાથે જ વાત કરું છું. હા બોલો ને. શું છે આ? અરે કચરો છે. તમને ખબર નથી પડતી કે જ્યારે ઘરથી બહાર જઈએ ને તો એક્સ્ટ્રા જે કચરો પડ્યો હોય ને ઘરમાં લેતું જવાય એમ. કેવી વાત કરો છો તમે? હું કામ પર જઈ રહ્યો છું ને આ કચરો તો ડસ્ટબિનમાં જ પડ્યો હશે ને, તો રહેવા દો ને. બિલકુલ નહીં. સીડી પાસે પડ્યો હતો અને સીડી પાસે કચરો પડ્યો હોય એનો મતલબ એમ કે તમારો જ કચરો છે. એમાંય તે કાળા કલરનું જબલું. અમારા ઘરમાં ક્યારેય કાળું જબલું જ નથી આવતું. ઓ તમે મકાન માલિક છો એનો મતલબ એ નથી કે તમારી સાથે આવી રીતે વાત કરો. તમારે તો પહેલા તો મારી સાથે કઈ વાત ન કરવી જોઈએ. કેમ? આ બધો પ્રશ્ન લેડીઝોએ સમજી લેવો જોઈએ. હું દામિનીને કહી દઈશ કે બીજી વાર ત્યાં કચરો નહીં મૂકે. દામિની તમારી હિરોઈન બપોરે 12 વાગે ઉઠે છે અને 2 વાગે તો નીચે ઉતરે છે. અરે એને કઈ વાત કરવી હોય ને તો સમયની રાહ જોવી પડે છે. અપોઇન્ટમેન્ટ લખાવી પડે છે અમારે. અરે ખરેખર લેટ થાય છે. મીરાબેન તમે મારી વાત સમજો. હું રોનકભાઈ સાથે વાત કરી લઈશ. બસ. બિલકુલ નહીં. મારી સાથે વાત કરવાની છે. આ ઘરની માલકીન હું છું અને એટલું બધું મોડું થતું હોય ને તો જાઓ લો આ વસ્તુઓ લેતા આવજો. શું? ગુજરાતી સમજાતું નથી. એમાં જે કપડાં ધોવાનો પાવડર લખ્યો છે ને એ બ્લુ કલરના પોલિથીનમાં આવવો જોઈએ, રેડમાં નહીં. લિક્વિડ શેનું છે? ભાઈ સાહેબ બધી ચિંતા છે આમને બોલો અમારા ઘરની. અરે લિક્વિડ ગમે એ હોય તમારે શું લેવા દેવા છે? પણ એક મિનિટ, તમારી કઈ ભૂલ નથી થતી. આ લિસ્ટ તમારે તમારા પતિ રોનકભાઈને આપવાનું હોય. એ આ બધી વસ્તુઓ લઈ આવી દેશે. એ ભાડુઆત છે. પણ ભાડુઆત કોણ છે? હું છું. તો કામ કોણ કરે? અરે પણ તમે જ કરો. અરે મારી વાત સમજતા નથી. તમારી વાત સમજવાની મારે કોઈ જરૂર. અત્યારે કામ પર જઈ રહ્યો છું. ત્યાં બધી વસ્તુઓ લઈને નહીં જઈ શકું. અને વિચાર કરો કે હું સાંજે જ્યારે ઘરે આવીશ ત્યાં સુધીમાં બધું બંધ થઈ ગયું હશે તો તમારી વસ્તુ હું લાવીશ ક્યારે? એ મને શું ખબર? મારી પાસે આટલો સમય હોત આ બધું વિચારવા માટે ન તો હું જ વસ્તુ જાતે ન લઈ આવત. તમે એક કામ કરો, આ તમારે અને અમારે બિલકુલ મેળ આવે એમ નથી. તમે છે ને સાંજ સુધીમાં મકાન ખાલી કરી નાખજો. અરે વસ્તુઓ બધી હું લઈ આવીશ. અરે હું તમને કહું છું ને, હું લેતો આવીશ. હું પહેલા તમારી આ વસ્તુઓ આપી જઈશ અને પછી જઈશ. ઠીક છે? પાકું? મોકલાવી આપીશ. અને આ પૈસા છે ને અત્યારે તમે આપી દેજો. જ્યારે ભાડું આપો ને ત્યારે વડાવી લેજો પૈસા એમાંથી. ભાડું તો મેં આપી દીધેલું છે અને આગલા મહિને નહીં આપો. એક મહિના ઓલરેડી તમે એડવાન્સ ભાડું લ્યો છો મારી પાસે. એ તો આખી દુનિયા લે છે, હું નથી લેતી. ડિપોઝિટ એડવાન્સ ભાડું એ તમારી ફરજમાં આવે ને એટલે તમે આપો છો. અમારા પર તમે કોઈ ઉપકાર નથી કરતા. જુઓ, સાચું કહું તો આ બધી વસ્તુઓ લાવવું મને, હું મારા ઘરની વસ્તુઓ પણ નથી લાવતો. એ પણ દામિની સંભાળે છે. અને ઉલટાનું તમે આ પાવડર અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએથી લાવવાનું લખી દીધું છે. લિસ્ટ લાંબુ છે. આમાં તો કદાચ મારે 1-2 કલાક જતી રહેશે. અને પણ હું ના નથી પાડતો. હું તમને લઈ આવી આપીશ. અરે પણ તમે ના પાડી દો ને. તમને મન જ નથી, મરજી જ નથી તો કામ કરવું છે શું કામ તમારે? તમે છે ને એક કામ કરો, આ દામિની બેનને બોલાવી દો અને અત્યાર સુધીનો બધો હિસાબ પૂરો કરી નાખે ને તમે છૂટા ન મેં છૂટા. ના 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 બિલકુલ નહીં, બિલકુલ નહીં. જુઓ, તમે એકદમ સારા છો. અમને બહુ સારું મકાન મળ્યું છે. અમે તમારાથી ખુશ છીએ. તમારી સાથે રહેવું અમને ગમે છે. અમારી જે કંઈ પણ ભૂલ છે એને તમે માફ કરો છો. હંમેશા અમને સમજાવવાની કોશિશ કરો છો. એ મને વધારે પસંદ છે. થેન્ક યુ. હું આ ઝાડવા છે ને મોટા થઈને ફેલાઈને પાડોશીના ઘરે જશે. કટ કરવાના છે. ક્યારે કરશો? આ વખતે રજા આવે એટલે કરી આપીશ. ચોમાસામાં આ ગેટની બહાર છે ને એક નદી ચાલી જતી હોય છે, એને પણ તો સાફ કરવી પડશે ને. બધું હું કરીશ, મદદ કરીશ તમારી. તમે જ બધું કરશો તો તમારી બાયડી ક્યારે કરશે? એને કહી થોડું એને સમજાવો, શીખવાડો કે આપણે જ્યારે કોઈના ઘરે રહેતા હોય ત્યારે કેમ રહેવું જોઈએ. સારું, એને સમજાવી દઈશ અને કહી દઈશ. ઠીક છે? કયું એ ભૂલાયું નથી ને? બ્લુ પોલિથીનમાં કપડાં ધોવાનો પાવડર, રેડ નહીં. હા, સમજી ગયો. જાઓ. હા, એક મિનિટ. કચરો. હા, સારું. મને લાગ્યું કે પગે લાગો. બિલકુલ નહીં. બ્લેક જબલું છે એનો મતલબ કે તમારા ઘરનો કચરો છે. ન વિશ્વાસ આવે તો રસ્તામાં ચેક કરી લેજો. બીજું કઈ કામ છે? અત્યારે નથી. કઈ કામ હશે ને તો રોનકને કહીશ કે ફોન કરે. સારું, હવે જાઓ. હા, ફાઇનલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મકાન માલિક હું છું અને મારા પર રોપ જમાવવાની કોશિશ કરે છે. અરે નદીમાં ડૂબી ના જતા.
હા, જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ અહીંયા કઈ કામ હતું? આ મીટરના છેડા બદલાયા છે ને તો ચેક કરવા માટે આવ્યો હતો. શું કે બાકી મજામાં? મજામાં હો ભાઈ. માસી, આ કેટલું ગંદુ છે બધું. તમે આ સફાઈ બરાબર નથી કરતા કે શું? આ મીટરમાંથી પાણી નીકળે છે. સફાઈ તો કરતા જ હોય ને, પણ આ મીટરમાં કેવી રીતના સાફ સફાઈ રાખવી તમે જ કહો ને. મીટરની વાત એટલે કે મીટર અંદરથી લુવાનું નથી કહેતો, પણ આ નીચેની પેટી તો લૂઈ શકાય કે નહીં? તમે લોકો છે ને એકદમ ગોબરા છો. મારે તમને કેવું ન જોઈએ, પણ મીરા છે ને સાચું કહેતી હોય છે. સફાઈમાં બરાબર ધ્યાન નથી આપતા તમે. એવું કાંઈ નથી, પણ આ ઇલેક્ટ્રિકની વસ્તુ છે તો એને કાંઈ નો એવું ડેરિંગ તો ન જ કરાય ને. અરે પણ આ નીચેથી પાણી નીકળે છે તો એની સફાઈ કંઈક તો કરવું પડે કે નહીં? કપડું તો કોરું કપડું ના મારી શકાય. કાંઈ નહીં ભાઈ, તમે આમ ગરમ ન થાવ. આ આ તમે ગયા પછી હું સાફ સફાઈ કરી નાખી તમ તારે. એને છોડો, પણ આ આંગણું દેખાતું નથી તમને? આ બધી બાજુ કચરા કચરા. આંગણાની સફાઈ કરવાનું તમને પહેલા જ આપણે બોલી કરેલી ને. જ્યારે તમે લોકો મકાન જોવા માટે આવ્યા ત્યારે મેં ચોખવટ કરેલી કે નહીં કે આ બહારનું બધું તમારે સાફ સફાઈ કરવાની રહેશે. આ જાણો છો હા કે તો આપ આ દેખાય છે ને, આ બધું કચરો કચરો અહીંયા ભરેલો છે. મને તો ક્યાંય સફાઈ દેખાતી નથી. કરી નાખશો. આ તો પવનના કારણે પાછું થઈ ગયું. પણ તમને ખબર છે આ થોડીક બીમારી હોય મારા શરીરમાં એટલે કામ ન થાય. અને દીકરી પણ કેટલું કરી શકે કામ મારે. હા, એ તો હું ભૂલી ગયો કે તમારે તો પેલું વરદાન છે ને કે જ્યારે બીમાર પડવું હોય ત્યારે પડી શકાય. કારણ કે આ પાણીના મીટરનો જ્યારે વારો અમારો હોય ભરવાનો ત્યારે તમારાથી બધા કામ થાય છે. ત્યારે તમે ઘર ધોશો, બધું સાફ સફાઈ કરશો, કપડાં પણ મહિના મહિનાના ધુઓ. અને જ્યારે તમારો બિલ ભરવાનો મહિનો હોય ને ત્યારે તમે બિલકુલ કામ નથી કરતા. એવું કેમ? ભાઈ તમને ખોટો વહેમ છે. એવું કાંઈ નથી. હા, તમે એવું વિચારો છો. હું એમ કહું કે હા, તમે મીરાબેનને કાંઈ આવું કહેતા નહીં. નકર જો મકાન ખાલી કરાવશે તો અમે ક્યાં જવું રહેવા? ના ના, મકાન તો ખાલી હું નહીં કરાવું. હા, ભાડું ગમે ત્યારે વધારી શકું. ભાડું? હા, તો તમે લોકો પછી આવી રીતના ચીટિંગ કરશો તો મારે પણ ભાડું વધારવું પડે ને. એક તો તમને વ્યાજબી ભાડામાં મકાન રહેવા માટે આપ્યું, ડિપોઝિટ પણ ઓછી લીધી છે ને તમારી. 3 મહિનાની ડિપોઝિટમાં આજે ક્યાંય મકાન મળે છે? લોકો 6 મહિનાની ડિપોઝિટ માંગે છે. જાઓ તપાસ તો કરો ગામમાં. જાણું છું કે બધા કરતા ઓછી ડિપોઝિટ અમે લીધી છે. આ તો માસી છે ને, મીઠા ઝાડના મૂળ ન ખાઈ જવાય. એવું અમે ક્યાં કર્યું? મારો દીકરો આવે ને ત્યારે હું કહી દઈશ એને બધું. બસ કે આ મીટરનું થોડું ખરખું કરી હા, એ દે. તમારો દીકરો, એની સાથે પણ મારે વાત કરવાની છે. એને બાઇક પાર્ક કરવાની કઈ ખબર પડે છે કે નહીં? મારી ગાડી મૂકવાની જગ્યા પર દરરોજ બાઇક મૂકે છે. આ મકાન તમે વેચાતું લીધું છે? ના ના, નહીં ને, ભાડે છે ને. હા, તો મારી ગાડી મૂકવાની જગ્યા પર એને બાઇક મૂકવાની છે. તો પછી અમારી ના ના, એક કામ કરો ને, દસ્તાવેજ જ કરાવી લો ને, તમારા નામે જ કરી દઉં ને. ના ના, એવું અમે ક્યાં કહીએ છીએ કે દસ્તાવેજ અમારા નામે કરી દો. પણ હું એમ કહું છું કે ગાડી આપણા આંગણાની બહાર ન મૂકીએ તો ક્યાં મૂકવા જાય? આ બીજું કઈ પાર્કિંગ થોડું છે? હા, તો એક વાત કહો, તમે ત્યાં ગાડી મૂકો, વાંધો નહીં. હું મારી ગાડી ક્યાં મૂકું તમે મને ખાલી એટલું કહી દો. હું બીજાના ઘર પાસે મૂકવા જાઉં? આ મારું પોતાનું મકાન છોડીને હું મારી ગાડી બીજે પાર્ક કરું? તમે ભાડુઆત છો, તમારે સમજવાનું હોય, તમારી વ્યવસ્થા તમારે કરવાની હોય. હા, પણ અમારી વ્યવસ્થા કેવી રીતે કરીએ ગાડીની? તમને ખબર તો હોય ને, કોઈ પણ ભાડુઆત આવે તો શેરીના નાકા પર મૂકો. નાકા પર મૂકી દેવાની ને, ત્યાં જગ્યા ખાલી પડેલી છે ને, આખું ગામ ત્યાં મૂકે છે, તમે પણ મૂકો. ઠીક છે, હું આદિત્ય સાથે વાત કરી લઈશ. પણ ભાઈ, હવે શું કામ કરો છો? ગાડીને કઈ નુકસાની કોઈ કરી તો એનો જવાબદાર કોણ રહેશે? તો અચ્છા, હવે એની જવાબદારી પણ મારે લેવી પડશે. હા, તમારી ગાડીમાં કંઈ પણ નુકસાન થાય, તમારો દીકરો બહાર ગમે ત્યાંથી એક્સિડન્ટ કરીને આવશે તો મને લાગે છે કે એનું બિલ પણ તમે મને જ આપશો, હે ને? એવી વાત જ નથી. પણ તમે એક કામ કરો છે ને, મકાન ખાલી કરી નાખો. હું આદિભાઈ સાથે વાત કરી લઈશ. ના ના રોનકભાઈ, એવું ના કરો. મકાન ખાલી કરીને અત્યારે તાત્કાલિક મકાન પણ ક્યાંય નથી હા, તો મળતા. તમે મારી વાત તો સમજતા નથી. હું પ્રેમથી વાત કરું છું તો તમે સમજતા નથી. હવે મને લાગે છે કે મારે મકાન માલિકની જેમ વાત કરવી પડશે, કદાચ તો તમને સમજ પડે કે મકાન માલિક કેવા હોય. ઠીક છે, હું આદિત્ય સાથે વાત કરી લઈશ. હમ તમે અને આ ચિંતા ન કરો. સાફ સફાઈ કરો બરાબર. ઠીક છે. હમ દામિની ડરી ગઈ? આ પગ લૂછણ્યું ખબર નહીં, આ લગભગ મહિનાઓથી અહીંયા પડ્યું છે. જો આને સુંઘાડી દઈએ ને તો વર્ષોની બીમારી હોય ને તો જતી રહી માણસની. આ ખબર નથી પડતી કે ધોઈ નાખવું જોઈએ એમ. કેટલા દિવસથી હું જોઉં છું,
અરે આનો કલર વિખાઈ ગયો છે, વ્હાઈટ હતું કાળું થઈ ગયું છે. એક વાત કહું, નથી સાંભળી તારી કોઈ વાત. હવે છે ને તું કામ ચોખ્ખું કરજે, નહીં તો મેળ નહીં આવે મારે તારી સાથે. ભાડુઆત છે કે કોણ છે ખબર નહીં, જ્યારે હોય ત્યારે ગંદકી કર્યા જ કરે. આ પગલું છોડ્યું આવું રાખશે તો કોઈ મહેમાન આવશે તો કેવી વાતો કરશે મારી. તમારી જ વાત કરશે. તમારું પગલું છણ્યું છે. જો પગલું છેડ્યાનો કઈ વાંધો નથી. વાંધો તો એ છે ને કે ત્રીજા માળે તું રોજ દિવસમાં 4 વખત ચડે ને ઉતરે છે. ચપ્પલ પહેરીને જવાય, ચોખ્ખા પગે જવાય. પછી હું તો પગલું છેડ્યાનો વાંક કાઢવામાં ક્યાંથી ભેગું થાય મારું? વાંક મારો કાઢ્યો છે, પગલું છણિયાનો નહીં. એક સાચી વાત કરું ને તો અમે લોકો ભલે દિવસમાં 4 વાર ઉપર આવીએ ને નીચે જઈએ, પણ આ તમે 500 વાર ઉપર નીચે કરો છો ને એટલે એમાં પગલું છણિયું ખરાબ થાય છે. તું ભાડુઆત થઈને સામે બોલે છે. ના, ના. જો તારે અરે મારે બિલકુલ મેળ નહીં આવે. તું એક કામ કર, આજે આદિત્યભાઈ આવે ને એટલે બધો હિસાબ કરીને મકાન ખાલી કરી નાખો. અરે એમાં મકાન ખાલી કરવાની વાત ક્યાં આવી? ભાભી તમે તો ગુસ્સે થઈ ગયા. તો ગુસ્સે જ થાવ ને. તું કેવી રીતે વાત કરે છે મારી સાથે? હવે એમ વાત નહીં કરું, બસ. કશે જતા હતા તમે? હા જતી હતી, પણ તને શું કામ કહું કે હું ક્યાં જતી હતી? તો નહીં કહેતા. તમે જાઓ તો હું અહીંયા કચરું કાઢું. શાંતાબા જોડે ઝઘડો કરવા જઈ રહી છું પાડોશમાં. આવવું છે તારે? આમ તો તારે આવવું જ જોઈએ. જો સીધી એવી વાત છે, તું ભાડુઆત છે, હું મકાન માલિક છું. આપણા બંનેની જોડી છે, જુગલબંધી. હું કાંઈ પણ કરવા જતી હોય ને તો તારે સાથે આવવું જ જોઈએ. હું ઝઘડો કરવા જાઉં છું. ચાલ. મારે નથી આવું. હું તમારી સાથે ઝઘડો નથી કરતી તો એમની સાથે તો ક્યાં કરવાની? મારી સાથે કાયદેસર રીતે ન કરી શકે એટલે નથી કરતી, અને ત્યાં તો કરવો જ જોઈએ. તને ખબર છે આ આડોશ પાડોશનો બધો કચરો આપણા ઘર પાસે ભેગો થાય છે. તને ખબર નથી પડતી કે ઝઘડો કરવો જ પડે એમ? નહીં, મને છે ને આ ઝઘડો કરવો બિલકુલ પસંદ નથી. અને તમે આદિત્યને શું કહેતા હતા કે હું ઉપર કચરા પોતું કરવા આવું? હા તો એમાં શું ખોટું કહ્યું છે મેં? આખો દિવસ અહીંયા ટાઈમ પાસ કર્યા કરે છે, કામ ધંધો કઈ છે ને, ઝઘડો કરતા તને આવડતો નથી. એની કરતા સારું ને કે આ બોડી એક્ટિવ રહેશે કામ કરીશ તો. પણ અમે તો નીચે રહીએ છીએ ને, એટલે અહીંયા મારે સાફ સફાઈ રાખવાની હોય. તમે લોકો ઉપર હો છો તો ઉપર થોડી મારે કામ કરવા આવવાનું હોય. કરવું પડે દામિની. તમારા બધા કામ અમારે થોડી કરવાના હોય. શું કામ ન કરો? ભાડુઆત છો, તમે એગ્રીમેન્ટ કર્યો છે અમારા ઘરમાં રહેવા માટેનો. આ તો સારું છે કે એગ્રીમેન્ટમાં મેં લખાવ્યું નથી, બાકી તારે લખાવ્યું હોત તો આડોશ પાડોશના બધા ઘરનું કામ કરવું પડે. જો પણ આ વાત ખોટી કહેવાય. ખોટી વાત છે? તને એવું લાગે છે કે ખોટી વાત છે? ઠીક છે, તો આ રોજની બહેસ કરવી ને એના કરતાં તમે મકાન ખાલી કરી જ નાખો. અરે એક મિનિટ, હા વાતે વાતે તમે શું મકાન ખાલી કરવાની વાત કરો છો? ખોટું માની ગયા તમે તો. પણ આ 3 વાર કચરા પોતા કરવા નહીં આવું, 1 વાર કરી દઈશ. 2 વાર. 2 માળ સુધી? 3 માળ, 2 વખત રોજ. ક્યાં ફસાઈ ગયા છીએ? શું બોલી? કઈ વાંધો નહીં એમ કહેતી હતી. હા. કઈ વાંધો નહીં. અને આ જે કચરો અહીંયા પડ્યો રહી છે ને એ તમારો જ હોય છે, એટલે અહીંયા હવે બીજી વાર કચરો ના હોવો જોઈએ. હા, એ વાત સાચી છે. આ ગુરુત્વાકર્ષણ બળનું સંશોધન એટલે તો થયું છે ને કે ઉપરથી કચરો નીચે જ આવે, નીચેથી કે થોડી ઉપર જાય. એટલે તું કહેવા શું માંગે છે? ખેતી કઈ નથી આ તારું ગુરુત્વાકર્ષણ બળ તારી પાસે રાખ. હું મકાન માલિક છું, ધેટ મીન્સ કે હું સાચી જ હોઉં. એવું ક્યાં લખ્યું છે? પણ કઈ વાંધો નહીં, આ તમારું પગલું છણ્યું છે ને ઉપર લેતા જજો. ધોઈ નાખજે. કઈ હું આખો દિવસ ઉપર ચડ ઉતર નથી કરતી, તું કરે છે. તારા હિસાબે મેલું થયું છે. ખાવાનું બની ગયું છે કે તો બનાવી આપવાની છે તો નથી બન્યું? ના ના, એટલે તમારી ઈચ્છા હોય તો હું ખાવાનું બનાવી દઉં, અને કહેતા હોય તો કોળીઓ મોઢામાં આપી દઉં. દાળ ભાત શાક રોટલી. બટેકાનું શાક, દાળ ભાત અને રોટલી. અને હા, બટેકાનું શાક થોડુંક સ્પાઈસી રાખજે, કારણ કે મારા હસબન્ડને છે ને સ્પાઈસી ખાવાનું ભાવે છે. છાશ છે કે લઈ આવી આપું? ફ્રીજમાં હશે જ ને. ચલ હવે આ બધું થઈ જાય ને પછી મને કહેજે. હું તો મજાક કરતી હતી. પણ હું મજાક નહોતી કરતી. મકાન માલિક છું, બધી વાતમાં મજાક કરીશ ને તો ભાડુઆત મને વેચી નાખશે. તમને અને કોઈ વેચી નાખે એમ? બહુ મોટો વેમ છે તમારો. તમને કોઈ કઈ કહી ના શકે. વેચવાની વાત તો બહુ દૂર છે ને. સાચી વાત છે. એ પણ મકાન માલિક છું એટલે જ કઈ નથી કહેતા, ને તો ખરેખર વેચી નાખો એમ છો. દાળ ભાત શાક રોટલી, પગલું છોડ્યું સાફ કરવાનું છે, અને કચરા પોતા. જી હુકુમ મેરે કાકા મકાન માલિક. બાંધવા જવાનું હતું. ઓ હા, જરૂર પડે ને એક અવાજ કરું ને એટલે આવી જજે. શાંતા કાકીની તો આજે પાગલ ઔરત. વિચાર્યું કઈ? શું વિચારું? હા, સમજ નથી પડતી કે હવે ક્યાં મકાન શોધવા જવું.
હું એમ કહું છું કે તને વાત કરી હતી ને, આ રોનકભાઈ આવ્યા હતા. મીટરની સાફ સફાઈ કેવી રીતે કરવી? બહુ ત્રાસ છે આ લોકોનો. તમે મીટરની સાફ સફાઈનું કરો છો? હા મીરા ભાભી વગર વાકની મને હાકી નાખે છે. કઈ સમજે નહીં, જાણે નહીં, જોવે નહીં. બસ વાક હોય નહીં તો સામેવાળાનો. અને છેલ્લે એવો ડાયલોગ મારીને ઉભા રહે છે કે હું તો મકાન માલિક છે ને, મકાન માલિક ક્યારેય ખોટા ના હોય. શું થયું છે એનું? હવે એણે શું કીધું? આપણે દિવસમાં ખાલી 4 વાર ઉપર જવાનું હોય, કપડાં સુકવવા, કપડાં લેવા, અને બીજું કંઈ કામ હોય તો એક્સ્ટ્રા જવાનું થાય. આની સિવાય કંઈ કામ નથી હોતું ઉપર. તો એ મને કહેતા હતા કે તારે છે ને ઉપર કચરા પોતું કરી જવાનું. અરે ન્યા પણ કચરા પોતા કરવા જાય? એને કહી દેવાય ને કે તમે પણ ધાબા પર જાવ જ છો ને, તો પછી કઈ માથે પગ લઈને જાવ છો? મકાન માલિક છે ને, એમણે તો કહ્યું કે અમે તો મકાન માલિક છીએ ને, અમારો વાંક ના હોય. અને તમે લોકો એકવાર આવો કે 10 વાર ઉપર આવો, તમારે તો કચરા પોતું કરવું જ પડશે. મને એ સમજ નથી પડતી દામિની કે મકાન માલિકને એટલો બધો શું પાવર હશે પોતાના મકાનનો કે આટલા બધા ભાડુઆતી હેરાન કરે? કેટલો ત્રાસ પડે. માણસને કઈ સહન કરવાની લિમિટ હોય. મમ્મી સાચું કહું ને તો આ મકાન માલિકનો છે ને ત્રાસ હવે વધતો જાય છે. લીધા દીધા વગરના આપણને બોલ્યા કરે છે, ખીજાયા કરે છે ને વાંકમાં લેવાની કોશિશ કરે છે. હવે મકાન પણ બદલાય નહીં, કેમ કે બધા મકાન માલિક આવા જ હોય છે. હું એમ વિચારું છું કે આપણે ઘરનું મકાન લઈ લઈએ. થોડા દિવસ ખેંચ પડશે ઈ જ ને, એ સહન કરી લેશું. પણ આ મકાન માલિકની ટીક ટીક ક્યારેય સહન ન થાય. તમારી વાત તો સાચી છે. બધી જગ્યાએ કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો રહેવાની જ છે ને. અને બીજા કરતાં તો સાચું કહું ને, આ મકાન માલિક બહુ માથા ભારે છે. કંઈ સમજતા જ નથી. કંઈ પણ વાત હોય ને તો એમાં આપણો જ વાંક ગણાવશે. અરે એમનું પગલું છણ્યું અહીંયા પડ્યું હતું, મહિના દિવસથી એમણે નથી ધોયું અને મારું નામ આપે છે કે તારે ધોઈ નાખવા. તો આપણે કઈ નોકર નથી ને કે આપણે એના પગલું છોડીને ધોઈએ? સામે તો ના બોલાય ને, તો તરત કહે કે આપણે એગ્રીમેન્ટ કેન્સલ કરી નાખીએ, તમે લોકો બીજે રહેવા જતા રહ્યો. બસ આવું જ એના ઘરવાળાએ કીધું. હા મીટર બદલી નાખ્યા છે કેમ કે પાણીનો ઉપયોગ વધારે કરીએ છે એવું કહેતા હતા. આપણે કે એ લોકો આપણા પર ધોડ્યું છે કે આપણે વધારે ઉપયોગ કરીએ છીએ પાણીનો. હા હું એમ કહું છું કે જેટલી મોટર બળતી હોય એટલી જ બળવાની હતી ને, એમાં મીટર બદલાવાની ક્યાં જરૂર હતી? મમ્મી જો હું તો એવું માનું છું કે અત્યારે ઘર લેવાની વાત તો તમે કરો છો, ચાલો લઈ પણ લઈએ, પણ ડાઉન પેમેન્ટ ક્યાંથી કાઢીશું? અત્યારે ઓલરેડી આપણે લોકો ખેંચમાં ચાલી રહ્યા છીએ. છે ને એટલું સોનું ઘણું બધું છે આપણી પાસે, થોડું કઈ એટલું વેચી નાખશું, વ્યાજમાં લઈ આવશું, કાંઈક કરશું. પણ જો એકવાર મકાન માલિક છૂટી જાય ને પછી શાંતિ. આપણને કોઈ ખસ એમ તો ન કે ઘરનું મકાન હોય તો તમને જો એવું જ લાગતું હોય તો આદિત્ય સાથે વાત કરીશ. રાત્રે આવે ને એટલે એમને પૂછી જોઈશ, એમને વાત કરીશ કે તમારો આવો વિચાર છે. હવે એ શું વિચાર છે એ પણ જોવું પડશે ને. તારી વાત આદિત્ય ન માને ને તો હું એને સમજાવીશ. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, આ ફળિયામાં કચરા વાળવાની વાત ઉપર માથાકૂટ કરતા હતા. છોડો ને, એમને તો ખાલી બાનું જોઈએ છે. મને કહે છે કે દાળ ભાત શાક રોટલી બધું બનાવી નાખજે. શું? મેં કીધું મોઢામાં ગોળીએ આપી દઉં તમને. પણ આપણે એની રસોઈ શું કામ બનાવવાની? ભાડું તો લે છે આપણી પાસે, કાંઈ ભાડું નથી લેते એવું તો છે નહીં. દાજમાં મેં કહી દીધું કે રસોઈ બની ગઈ છે તો કે નથી બની, તું બનાવી નાખજે. તો મારા માથે આવ્યું બધું. નહીં બનાવવાની, સમજી? અને એ કહે ને એવું નહીં કરવાનું. આપણે એક વખત કરીએ છીએ ને એ કહે એમ તો પછી દર વખતે આવું જ થાય છે. ફળિયા આપણે વાળવાનું ચાલુ કર્યું ને એટલે આપણી પાસે વળાવે છે. ભૂલ આપણી જ છે. જ્યારે નવા રહેવા આવ્યા ત્યારે આપણને એમ હતું કે આપણને કોઈ કાંઈ કહે નહીં, વાકમાં ના આવીએ ને એટલે જેમ કે એમ કરતા જઈએ, બધું જ કામ કર્યું અને એ જ આપણને આજે ભારે પડી રહ્યું છે. પણ દામિની, હવે તું મને એક વાત કહે, આપણે આ મકાનમાં રહેતા હોઈએ તો પછી આપણે ગાડી ક્યાં પાર્ક કરવાની હોય? એ લોકો તો કહે છે ને આ સોસાયટીની બહાર થોડી જગ્યા છે ને ત્યાં જઈને પાર્ક કરવાની. પણ એવી રીતના કરાતું હશે? મેં પણ રોનકભાઈને કહી દીધું હતું કે ત્યાં પાર્કિંગ ન કરે, કઈ નુકસાની થશે તો જવાબદારી કોણ લેશે? એટલે કે એ જવાબદારી પણ મારે લેવાની. નુકસાની નહીં કરો છો. ફૂલ વરસાદ આવતો હોય ને ત્યાં ગાડી સુધી જઈએ ને તો અડધા એમનામ પલ્લી જઈએ. હું એમ કહું છું કે આ જીવન પણ ભાડે છે ને ભગવાન પાસે, તો પછી એવું કેમ નથી સમજતા કે આવી રીતના લોકોને હેરાન ન કરાય? આ ઠેસ વખતે મરી જશે તો હું આ લાખો અને કરોડ રૂપિયાનો બંગલો લઈ જશે ઉપર સાથે. લાખો કરોડોનો બંગલો છે એટલે જ તો અભિમાન છે ને.
પણ આ અભિમાન સારું નહીં. છોડો, હું હાથી આવે ને એટલે વાત કરી લઈશ. ઠીક છે. તમે જાઓ, હું બાકીનું કામ પતાવી દઉં છું. કેવો રહ્યો દિવસ? એઝ યુઝ્યુઅલ રોજ જેવો એવો છે. ઠીક. વાત કરવી કે ના કરવી? શું? હું એમ કહેતી હતી કે હવે આ ઘર જૂનું જૂનું લાગે છે, નહીં? તો આપણું થોડી છે. હા, એટલે આપણું નથી મને ખબર છે. અમે યાદ કરાવવાની જરૂર નથી. મને ખબર છે કે આપણું ઘર નથી. જેવું છે એવું આપણા માટે સારું જ છે ને. સારું છે, ક્યાં ના પાડું છું, પણ હવે જૂનું થઈ ગયું. આપણે કેટલા સમયથી અહીંયા રહીએ છીએ, નહીં? હા, ઘણો સમય થઈ ગયો. અને હું આ ઘરને લકી પણ માનું છું કે આ ઘરમાં આવ્યા પછી જ મારી નોકરી લાગી, અને એ પણ સારી એવી. હા હા હા, સાચી વાત છે. ક્રેડિટ તો આપવી જ જોઈએ આ ઘરને. પણ તમને એવું ન થાય કે આ ઘર છે એવું આપણું પોતાનું ઘર હોય? થાય ને, સપનાઓ જોવાય ને, હંમેશા જોવા જ જોઈએ. કારણ કે સપનાઓ જોઈએ ને તો એ સાકાર થાય. એનો મતલબ કે તમે સપનું જોયું જ નથી એટલે તો સાકાર નથી થતું ને? એવું નથી, મેં જોયું જ છે સપનાનું ઘર. આના કરતાં પણ મોટું ઘર જે આપણે વિચારીએ ને. મેં બહુ સારું ઘર વિચાર્યું છે જેમાં ટેરેસ ગાર્ડન હશે, તું ને હું શાંતિથી બેસીને ત્યાં ચા પીતા હશું. અત્યારે જેમ આપણે એક બેડરૂમમાં બેસીને વાત કરીએ છીએ એ વાત આપણે ટેરેસ પર કરતા હશું શાંતિથી. હોવું તો જોઈએ, પણ એટલું મોટું નહીં, પણ નાનકડું એવું 1 BHK આપણે ઘર લઈ લઈએ તો? લઈ લઈશું ને, હજી ક્યાં સમય થયો છે. એના માટે તો સેવિંગ કરું છું, પૈસા બચાવું છું. આ પૈસા જેવા ભેગા થઈ જશે ને એટલે આપણે મકાન લઈ લઈશું. અને અહીંયા શું વાંધો છે? હા હા, તને ખબર છે ને કે મકાન માલિક બહુ સારા છે, એકદમ સારા. આવા મકાન માલિક બીજે ક્યાંય ન મળે. ના જ મળે. આવા અઘરા મકાન માલિક ક્યાંય ન મળે. અઘરા? કોને સમજાવો છો? આપણે બંનેને ખબર છે કે મકાન માલિક કેવા છે. થોડાક સ્ટ્રિક્ટ છે, થોડા બોલીના કબાડ છે, અને થોડું કચકચ વધારે છે. થોડું? જો દામિની, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું જો છે ને રસ્તો. આપણે લઈ લઈએ ને ઘર. ના, 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 ના. પછી લેવું ને અત્યારે અરે લેવું? પછી અને અત્યારે લેવું બહુ ફરક પડે છે. અત્યારે મારી પાસે કોઈ એવા રૂપિયા નથી કે આપણે મકાન લઈ શકીએ, અને એના માટે થઈને અત્યારે થોડો સમય તો ખમવું જ પડશે. ગમે તે થઈ જાય, જો સહન કરશું ને તો જ સારી વસ્તુઓ મળશે. હા, માણસને સહન કરવાનું લખ્યું જ છે. જેટલું સહન કરો ને એટલું ભગવાન સુખ આપે. પણ ક્યાં સુધી? ક્યાં સુધી આ લોકોના લવારા સહન કરશું, ટોર્ચર સહન કરશું? હું પણ કરું છું. વિચાર કર. હા, મીરા મેડમ, માલકીન, હા, આ મકાનના ઓફિસે જતો હતો ત્યારે જ સવારમાં મને રોક્યો, કચરો પકડાવ્યો, એ મારે ફેંકવો પડ્યો. એક લિસ્ટ પકડાવ્યું બધી વસ્તુઓનું, એ પણ મારે લાવવું પડ્યું. કઈ વસ્તુ? હા, વસ્તુઓમાં તો ઘણું બધું હતું. લિક્વિડ હતો, સાબુ હતા. હા, કોના માટે? મેં તો મગાવ્યું નથી ને. એમને તમને શું કામ આપ્યું? એમના માટે. સિરિયસલી? એમના ઘરની વસ્તુઓ પણ આપણે લાવવાની? તું ગુસ્સો નહીં કરતી એટલે મેં તને વાત જ નહોતી કરી, પણ છતાં હું લાવ્યો. સવારથી જ્યારે ગયો ને ત્યારે જ લેતો ગયો હતો, કારણ કે સાંજે લેટ થઈ જાય તો પછી દુકાન બંધ થઈ જાય તો અમુક વસ્તુઓ ના મળે તો ફરી સાંભળવું પડે. એના કરતાં સારું કે બધો સામાન લઈને ઉપર મૂકી આપ, એટલે બધું ગણી લેશે. અને એ પણ પૈસા મેં ચૂકવ્યા છે અત્યારે. હવે આ મહિનાને આવતા મહિનાનું એડવાન્સ ભાડું પણ લઈ લીધું છે. એના પછીના મહિનામાં કદાચ હું વાળી શકીશ. અને એ કે તો માને તો, બાકી તો એ પૈસા ગયા એને ભૂલી જ જવાના. આમને આમ તો આપણે આગળ જ નહીં આવીએ. અને તમારી એકની સાથે નહીં, મારી સાથે પણ આવું થાય છે ને મમ્મી સાથે પણ એવું થાય છે. આ રોનકભાઈ વગર વાકનું મીટર બદલી નાખ્યું. મીટર બદલી નાખ્યું? એ કહેતા તો હતા મને કે તમે લોકો વધારે લાઇટ બિલ યુઝ કરો છો, અને રહી વાત તો પાણી પણ બહુ યુઝ કરો છો, પાણીનો બગાડ ઓછો કરો, આ તે બહુ કચકચ કરતા હતા. પણ મને ખબર નહોતી કે એ જલ્દી મીટર પણ બદલી નાખશે. હા, મીરા ભાભી છે ને એ આખા ઘરનું મારી પાસે કામ કરાવે છે. આપણા ઘરનું તો ઠીક, પણ એમનું ટેરેસ, દાદરા બધું મારી પાસે સાફ કરાવે છે. મારા માટે તું થોડુંક તો સમજ. અહીંયાથી ઓફિસ નજીક થાય છે, અને આપણે દૂર રહેવા જશું તો તકલીફ વધારે પડશે, મને તકલીફ પડશે. હાદી, આપણે ગમે ત્યાં ભાડે રહેવા જઈશું, આ પ્રોબ્લેમ તો રહેશે જ.
અત્યારે થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે, સહન કરવું પડશે. તો કરી લઈએ ને, ગમે એમ કરીને એક ઘર લઈ લે, નાનું એવું મોટું ઘર પછી લઈશું. મમ્મી કહેતા હતા કે એમની બુટ્ટી અને મારા બીજા થોડા ઘણા ઘરેના પૂરું નહીં પડે. મેં બચતના રૂપિયા ભેગા કર્યા, એ બધા ગણીશ. તમે થોડી ઘણી વસ્તુઓ આપશો, એ રૂપિયા જોડીશ. તો પણ માંડ કરીને 20-25 લાખ રૂપિયા ભેગા થશે. આપણે નાનામાં નાના બજેટમાં જશું ને તો પણ 30 લાખ ઉપર જ રાખવાના. અને ઉલટાનું ફર્નિચર કે આ તે વસ્તુઓ તો કંઈ લઈ જ નહીં શકીએ. ખાલી ખોખા સાથે રહેવું એના કરતાં સારું છે કે અત્યારે અહીંયા જ રહેવું. એટલા બધા પૈસાની જરૂર જ નથી, ફક્ત 10 લાખ રૂપિયાની જરૂર છે. પૂછો કેમ? કેમ? મકાન જો 30-35 લાખ રૂપિયાનું હોય તો 10 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને પછી લોન કરાવી શકીએ ને. લોન કરાવી હોત તો ક્યારનું મકાન થઈ ગયું હોત. આ લોનથી જીવન નથી જીવાતું. અને એટલા માટે તો હું જિંદગીમાં ક્યારેય લોન લેવા નથી માંગતો. પપ્પા જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી એને મને કહ્યું છે અને એટલું શીખવાડ્યું છે કે દીકરા ગમે તે થઈ જાય, લોન ઉપર એક વસ્તુ પણ નહીં લેતો. એ ગાડી હોય, મકાન હોય કે ગમે તે હોય, લોન ઉપર નહીં. એટલે પ્લીઝ દામિની, અત્યારે તે વાત કરી એ કરી, હવે બીજી વાર ક્યારે તું મને વાત નહીં કરતી. લોન ઉપર હું કોઈ દિવસ હા નહીં પાડું. કેમ છો? મજામાં 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 મજામાં. લાગે છે ભાડાના પૈસા જ ગણતા હતા હે ને? ના, દૂધના હજી સાઈડમાં મૂક્યા હતા ને બાકીના બધા હજી મતલબ અલગ અલગ કરતો હતો. એ બધું ઘરના પછી- કરિયાણાના ને એ બધા. હા, એ બધો હિસાબ પછી કરજો. હવે આજે 5 તારીખ થઈ ગઈ તો ભાડું તો આપવું પડશે ને. ભાડું આપી દો. જો રોનકભાઈ, તમને તો ખબર જ છે ને કે 1 મહિનાનું એડવાન્સ ભાડું મેં આપેલું છે. પણ તમને પણ ખબર જ છે ને કે આપણે તો 1 મહિનો એડવાન્સ જ ચાલીએ છીએ. પણ ડિપોઝિટ પણ છે જ ને. તો પણ 1 મહિનો એડવાન્સ તો આપણે પહેલા જ વાત થઈ હતી. જો મેં તમને બધા કાયદા કાનૂન નિયમો છે એ પહેલા સમજાવી દીધા હતા. આપણે ડિપોઝિટ 3 મહિનાની લીધી છે, 1 મહિનો ભાડું એડવાન્સ ચાલશે અને બાકીની જે કંઈ ટર્મ્સ કન્ડિશન છે એ તમને વોટ્સઅપમાં પણ લખીને મોકલેલી છે ભાઈ. હા, પણ તમે દર મહિને કઈ ને કઈ નિયમ બદલતા રહો છો. હા, એટલા માટે તો વોટ્સઅપમાં લખીને મોકલાવું છું. નહીંતર તો સ્ટેમ્પ પેપર પર સાઇન ના કરાવી લઉં. આ કંઈ મને ફેરફાર કરવાનું મન થાય તો હું મોકલી શકું. અને તમારી બ્લુ ટિક પણ છે એટલે તમે વાંચેલું છે. તો હવે શું કરવાનું? હવે શું કરવાનું એટલે પહેલા તો ભાડું આપો. હા, 5-6 હજાર લો. હા, 6 હજાર પૂરા. હજી મતલબમાં એડવાન્સ 1 મહિનાનું બરાબર છે ને? 6000. હા, હવે 500 રૂપિયા સફાઈવાળાના. શું છે ને? સોસાયટીમાં સફાઈવાળો આવે કે નહીં? આપણે સોસાયટીમાં રહીએ છીએ ને તો સોસાયટીમાં સફાઈ થતી હોય, સફાઈવાળાને પૈસા આપવા પડે કે નહીં? 500 રૂપિયાના. પણ જો એ તો ભાડુઆત માથે થોડી હોય. તો મકાન ખાલી કરી નાખો. અરે કેવી વાત કરો છો? આ તો 500 રૂપિયા આપો. લો. નાની નાની વાતમાં તમે ગુસ્સો અપાવી દો છો. ના ના, ગુસ્સો નથી અપાવતો રોનકભાઈ, સમજવાની કોશિશ કરો. ભાભી હાલતા ને ચાલતા મારી પાસે હમણાં થોડા સમય પહેલા એક વસ્તુઓ મગાવી હતી. એનું ભૂલી ગયો. એનું બિલ 1500 રૂપિયા થયું હતું. એ પણ મારે તમારી પાસેથી લેવાના છે. પૈસા ગણવા દો. જુઓ, પૈસા ગણી લો, એમાં કઈ વધઘટ નથી, બરાબર જ મેં આપ્યા છે. પણ તમે સમજો કે મારે 500 ઓલરેડી રૂપિયા બીજા આપવાના છે તમારે. હજી 500 રૂપિયા છે ના? મેન્ટેનન્સના, સોસાયટીના. અરે પણ એ તો મારે થોડી ભરવાનું હોય, તો તમારે ભરવાનું હોય ને. મતલબ કે એ તો તમારે ભરવાનું હોય ને. તમે સોસાયટીમાં નથી રહેતા? રહું છું તમે પણ સોસાયટીના રોડ રસ્તા નથી વાપરતા? અરે પણ તમે આ સમજો. બહાર જે લાઈટો લાગેલી છે એનું બિલ તમે નથી વાપરતા? હા, પણ મારી વસ્તુ સમજો કે આ તો તમારો વોચમેન જે કામ કરે છે એ તમારા માટે નથી કામ કરતો? એવું નથી કહેતો હું એમ કહું છું કે આ મકાન તમારું એકનું છે અહીંયા, તો આ મકાનની તમારે જે કંઈ પણ મતલબમાં સોસાયટીમાં જે કંઈ પણ મેન્ટેનન્સ આવતું હોય તમે એક ભરો છો ને, તો એ ભરો છો, એમાંથી ભાગ થોડી પડે મારી પાસે તમારે લેવાના હોય. વાહ, તમારે ફેસિલિટી બધી જોઈએ છે, પૈસા નથી ખર્ચવા. આવી રીતે મકાન માલિક ક્યારેય નહીં બનો. આ છે ને તમારી સોચ છે ને બહુ નાની છે. આ કાયમી ભાડુઆત રહેવાની સોચ છે. મોટું વિચારો. આજે તમારું ઘરનું મકાન હોત તો તમારે બધો ખર્ચો ના કરવો પડે. હજી તો તમને મેં ગણાવ્યા પણ નથી, એટલા ખર્ચાઓ આપું છું. બીજા રોડ રસ્તાઓ કંઈ પણ બને ને તો એક્સ્ટ્રા પૈસા પણ આપવા પડે છે. 500 રૂપિયા આપો.
પહેલા હિસાબમાંથી મકાન વાળવા. ખાલી કરી નાખજો. અરે પણ લો બસ. બધું વાપરીએ છીએ, તમે સમજતા કેમ નથી? અને સાંભળો, આ ગણપતિ આવે છે ને તો એના મેં 1000 રૂપિયા આપ્યા છે, તો 500 તમારા પણ આપી દીધા છે એમાં મેં. મને પૂછ્યા વગર જો હા તો ખોટું જ કહેવાય રોનકભાઈ. અરે ઇજ્જતનો સવાલ છે, સોસાયટીમાં રહો છો, એવી વાત- તમારી આબરૂ બચે એના માટે મેં આપી અરે દીધા. એવી વાત નથી. આ વર્ષે દામિની મને કહેતી હતી કે ગણપતિ અમે નાના ઘરે બેસાડવાના છીએ, તો બબ્બે ગણપતિના મતલબમાં ખર્ચાઓ એ તો સારું ભગવાન કહેવાય ને. એક જ હોય છે ને. પણ એ તો સારું ને, તમારા ઘરે પણ પ્રસાદ થશે ને સોસાયટીમાં પણ છોકરા ખુશ થશે. અને સોસાયટીનો નિયમ છે તો ભરવા જ પડે ને. તમે તો મહાન છો, તમે વધારે ખર્ચો કરો તો થઈ શું ગયું? હું તો ભાડું જ છું. મારી પાસેથી આટલો બધો ખર્ચો કરાવશો તો હું ભાડું ભરીને આ બધા ખર્ચાઓ કરીને ક્યારે ઊંચો થઈશ? બે પાંદડે ક્યારેય નહીં થઈ શકું. મકાન આ ઘરનું તમારી પણ સોચ જ એવી છે, બે પાંદડે તો તમે થશો જ નહીં. મેં કીધું ને, ભાડું અતવાળી જ સોચ છે. મકાન માલિક બનશો, કાલ સવારે ઉઠીને મકાન લેશો તો તમારી સોસાયટીમાં ગણપતિની સ્થાપના થશે તો તમે ફાળો આપવાની ના પાડશો? 100 રૂપિયા લખાવી દઈશ. જો કરીને પાછી ભાડું અતવાળી વાત. હું એ જ કહું છું કે તમે ક્યારેય મકાન માલિક બની જ નહીં શકો ને. તમે છે ને દર વખતે ઈગો હર્ટ કરું પછી જ આપશો. ના ના, તમે ફરી પાછા હમણાં એ જ બોલવાના હતા કે આવતા મહિને મકાન ખાલી કરી નાખજો. હવે આ તો બીજો કોઈ રસ્તો નથી મૂકતા ને તમે. હજુ આ બાઇક પાર્કિંગ ના આપવાના બાકી છે. મારે આમાંથી હજી ઘણા બધા ખર્ચા ઊભા છે ને તમે તો બધા પૈસા લીધા જાવ છો. મેં તમને બાઇક ક્યાં પાર્ક કરવાનું કહ્યું હતું? તમે મને કહ્યું હતું કે એક શેરી પછીની જે જગ્યા છે ત્યાં. હા, તો ત્યાં મૂકવાની ને. આપણે જ્યારે મકાન રાખ્યું ત્યારે મેં તમને પાર્કિંગના ભાડા વિશે કઈ વાત કરી હતી? મેં એમ કહ્યું હતું કે હું પાર્કિંગ પર તમને ભાડે આપું છું. પણ એ તમે મેં તમને તમારું ઘર આપ્યું હતું ને આ રૂમ રસોડું જે બી છે તમને આપ્યું હતું, બરાબર? જે વાપરવાની છૂટ. પાર્કિંગ માટે તમે મને પૂછ્યું નથી ને મેં તમને કહ્યું નથી. હવે તમે ત્યાં મને પૂછ્યા વગર દરરોજ બાઇક મૂકી દો છો તો મારે એનું ભાડું ચાલુ કરવું પડશે. પણ ત્યાં જગ્યા હોય છે. નથી હોતી ને, મને ગાડી કાઢવામાં તકલીફ પડે છે. અચ્છા, આ તો એનું 500 રૂપિયા ભાડું આપી દો, પછી મને વાંધો નથી. લાવો. 500 રૂપિયા થોડી હોય એના. તો પછી બાઇક હવે ક્યાં મૂકશો? તમે જ્યાં કહેશો ત્યાં જ મૂકીશ. સોસાયટીના નાકા પર મેં તમને કહ્યું ત્યાં. હે? મેં જ્યાં કહ્યું ત્યાં મૂકી દેવાની. દૂર પડે છે અને ત્યાં બાઇક છોકરાઓ આ તો રમતા. 500 રૂપિયા આપી દો, હવે એ પ્રોબ્લેમ સોલ્વ તમારો. બસ તમે મારી ગાડીની બાજુમાં મૂકજો, મને નડશે તો હું હટાવી લઈશ. ચલો, એ તો વ્યવહારિક વાત છે ને આદિત્યભાઈ. જુઓ તમે હા, નહીં આપું તો આવતા મહિને મકાન ખાલી. સીધી વસ્તુ છે. હવે હિસાબ બધો પતી ગયો છે ને મારે ખરેખર લેટ થાય છે. તમારી સામે આ પૈસા ગણવાની મારી ભૂલ હતી. મારી પાસે હવે કંઈ બચ્યા જ નથી. હવે આટલો હિસાબ ક્યારે કરશો? બહુ હિસાબ કરો છો રોનકભાઈ. કરવો પડે. હા? મકાન માલિક એમ જ નથી બનાતું, નહીતર હું પણ તમારી જેમ ભાડુઆત જ રહે. હિસાબ તો કરવો પડે અને હું હિસાબનો છે ને બહુ પાક્કો છું. એક એક મકાન રૂપિયાનો માલિક બનવું હિસાબ. હોય ને તો શીખો આ બધું. અરે પણ નહીં તો જબરો ભાડુઆત જ રહી જશો. જબરો હિસાબ કરો છો. હીરાબેન, અરે હીરાલા આંટી, આવો આવો, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ કામથી આવ્યા હતા? હા, તો બોલવા માંડો. હા, હું આ ગેમ રમું છું ને એટલે બહુ વાતમાં ધ્યાન નહીં આપીશું. મીરાબેન, આ શું માંડ્યું છે તમે? ગેમ રમું છું ભાઈ. મારા ફોનમાં હું ગેમ તો રમી શકું ને. ફળિયું મારું, ઈંડોળો મારો, ફોન મારો, ગેમ મારી, હાથ પણ મારા ચાલે છે. જાણું છું કે ગેમ તમારી, મોબાઈલ તમારો, બધું તમારું જ છે. તો મકાન પણ તમારું છે. હા, તો એનો મતલબ એવો તો નથી ને કે તમે ભાડુઆતને વારંવાર આવી રીતે હેરાન કરો. મારી મારે- બહુ સાથે શું માથાકૂટ કરો છો તમે? હીરાલા આંટી, કેવા શું માંગો છો તમે? જો તમે જે વાત કરવા આવ્યા હોય ને સીધી રીતે કરી નાખો. એ જ કે તમે વારંવાર મારી વહુને હેરાન કરો છો. તમારો ઘરવાળો મને જેમ ભાવે તેમ બોલે છે. અમે તો ફ્રીમાં થોડા રહીએ છીએ, તમને ભાડું તો આપીએ છીએ ને. હા, તો નવાઈ મારો છો. આખી દુનિયામાં જેટલા ભાડુઆત બીજાના મકાનમાં ભાડે રહેતા હોય ને એ ભાડું આપતા જ હોય. એ તો બરાબર છે, પણ આવી રીતના ભાડુઆતને હેરાન કરવા અને જેમ ભાવે તેમ બોલીને હાઈ લેવી તમને કઈ મારતા નથી, ગાળો નથી આપતા, અપશબ્દો નથી બોલતા. અરે ભાઈ, આપણે મકાન માલિક અને ભાડુઆતનો સંબંધ છે તો ક્યારેક તીખા મોરું થતું હોય, સંબંધો ક્યારેક ખાટા મીઠા થતા હોય. ક્યારેક થાય એનો વાંધો નહીં, પણ તમારે તો રોજ રોજનું છે. હા, ક્યાંય મલકમાં જોયું છે કે ભાડુઆતને આટલા હેરાન કરે? તમે વાત લઈને આવ્યો હોય ને એ વાત કરો મારી સાથે. શું કામ હતું? એ જ કે તમે અમને ત્રાસ આપો છો ને એ સારું નથી હા, કરતા. તો ખાલી કરી નાખો મકાન. બીજું હોય શું? જો તમારે ને અમારે બિલકુલ મેળ નહીં આવે, આજ સાંજ સુધીમાં મકાન ખાલી કરી નાખજો. રોનકને હું કહી દઉં છું. મીરાબેન, હા તમે શું કરો છો? મકાન ખાલી કરવાનું? અરે
તમને તો કાંઈ કહેવાતું પણ નથી. તમને કાંઈ કહીએ એટલે મકાન ખાલી તો કરવાનું. બરાબર જ વાત છે ને. ન ફાવતું હોય ન બનતું હોય તો મકાન ખાલી કરી નાખો. જો આપણી સોસાયટીમાં લગભગ 10 કે 12 મકાન છે. ભલે તમારા બજેટની બહાર હશે ભાડું, પણ મને શું ફરક પડવાનો છે? તમને અમારી સાથે મજા ના આવતી તો ત્યાં જાઓ. ત્યાં જશો ને પછી ખબર પડશે કે બધા કરતા સારા મકાન માલિક હોય ને તો તમારા છે. એ તો તમારું કેવું છે. નકર મલકમાં બધા વાતો કરે જ છે, પણ તમે આવી રીતે હેરાન કરો છો ને એ સારું નથી કરતા. તો કયું તો ખરા હિરલ આંટી, ખાલી કરી નાખો. લપ શું કામ કરો છો મારી સાથે? જો આમ પણ છે ને અમારે ત્યાં બીજા ભાડુઆત આવવાના છે. તમારા કરતા 3000 રૂપિયા ભાડું વધારે આપવાના છે અને બોલી કરી છે કે ઘરના બધા જ કામ એ લોકો કરવાના છે. તો પછી અમારે તમારી જરૂર શું? તમારા સાસુ અને સસરા હયાત હતા ને ત્યારના સંબંધ અમે અત્યારે નિભાવીએ છીએ, અને તમે તો પલવારમાં બધું ભૂલી જાઓ છો. ભૂલી નથી ગઈ. તમને શોખ છે બીજે જવાનો. આ તમને કોઈ શેરીમાં ચડાવ્યા હશે કે આ લોકો કરતા અમે લોકો સારા છીએ, અમારા ઘરે આવતા રહો, 1000 રૂપિયા ભાડું ઓછું આપજો અને અમે કામે નહીં કરાવીએ. પણ ત્યાં જશો ને પછી ખબર પડશે. એવું કાંઈ નથી બેન, તમે કેમ નથી સમજતા? હું એમ કહું છું કે તમે પ્રેમથી રહ્યો ને, અને અમે ક્યાં કાંઈ ના પાડીએ છીએ કામ કરવાની ઘરમાં. આ તમને તમારી દામિનીએ ચડાવ્યા લાગે છે. ના, સાચું બોલો. એણે જ કંઈ કહ્યું હોય તો જ તમે અહીંયા આવ્યા હોય. ધામીને કાંઈ નથી કીધું, પણ કદાચ કીધું હોય ને તો પણ હા તમને કાંઈ બોલે ને તો તમે એને લપ ન કરો, કેમ કે હજી છોકર બુદ્ધિ છે. એને પણ મેં સમજાવી. છોકર બુદ્ધિ છે? વાહ રે વાહ હિરલ આંટી, પોતાની વહુ છે તો છોકર બુદ્ધિ છે અને હું છું તો બહુ મોટી ભડ ભાદર થઈ ગઈ છું. એવું નથી કહેતી બેન, તમે કેમ નથી સમજતા? હું તમને શાંતિથી સમજાવવા આવી છું. કાંઈ પણ તકલીફ હોય ને તો તમે મને કહો. હા ઠીક છે, તમે દામિનીને સમજાવીને રાખજો કે ઘરના બધા કામ એને કરવા પડશે. તે દિવસે મેં એને કહ્યું હતું કે કચરા પોતા 2 વખત કરવા આવજે. 3 દિવસથી એક જ વખત કરે છે. કેમ? એનું કારણ એ છે કે એ પણ આખો દી ઘરમાં કામ કરતી હોય. જો એના કામમાંથી નવરી થાય તો તમારે ત્યાં આવે ને. અને આવું કોણે કીધું છે કે મકાન માલિકના ઘરના કામ કરવા? કેમ કેમ ન કરી શકો તમે? બરાબર તો છે, આ સોસાયટીમાં બધા કરતા ભાડું ઓછું લઈએ છીએ, બધા કરતા સંબંધ સારો રાખીએ છીએ. અરે ક્યારે ખાલી સારું જમવાનું બનાવ્યું હોય ને તો પણ તમારા ઘરે વાટકી આપવા આવું છું. શું કામ? આપણા સંબંધો સારા છે, આપણે ભળે છે એકબીજા સાથે, એટલા માટે. જાણું છું કે કેવું ભળે છે, પણ હું એમ કહેવા માંગુ છું કે માણસાઈની દ્રષ્ટિએ તમે જુઓ ને તો તમે એક માણસને બીજા માણસથી દૂર કરી રહ્યા છો. એટલે એ જ કે માણસાઈથી દૂર થાવ છો તમે. માણસાઈ હોય ને એ માણસ ક્યારેય આવું ન કરે. જો હિરલ આંટી, મને આટલું બધું સાંભળવાની આદત નથી. આ તમારા પેલા ભાડવાત હતા ને એને પણ જીપડો બહુ ચાલતો હતો, લવારો કરતા હતા. ભર ચોમાસામાં આવી જ રીતે વરસાદ ભર્યો હતો ને, ઘરની બહાર કાઢ્યા હતા એને. યાદ રાખજો, તમારું પરિણામ પણ આવું ન આવે. ના મીરાબેન, હવે અમે ધ્યાન રાખશું કે તમને કોઈ ફરિયાદ કરવાનો મોકો નહીં આપીએ. તો પહેલા કહી દેવાનું હતું ને. આટલું લેક્ચર શું કામ આપ્યું મને? રજા. રજા લ્યો, અને ન પોસાય ને તો મકાન ખાલી કરી નાખજો. બીજી વાર લપ કરવા ના આવતા મારી સાથે. જાઓ. જાણે મકાન માલિક પોતે છે ને, ભાડુઆત તો હું હોય. આદિ, મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને, શું વાત છે? એ જ કે તે કઈ વ્યવસ્થા કરી? વ્યવસ્થા? શેની વ્યવસ્થા? સમજ નથી પડતી કે તું કેમ નથી સમજતો? તમે શેની વાત કરો છો એ મને સમજાવો તો ખબર પડશે ને. આદિ, આ મકાન માલિક જો એ ગમે ત્યાં હોઈ શકે, બોલતા પહેલા વિચાર કરો કે શું બોલો છો. થોડી વાર પહેલા ત્યાં જઈને આવી છું. આ મીરાબેને મને બોલાવી હતી બહાર. હા એ જ કે, અને સાચું કહું આદિ, આ દામિની બહુ મને મીરાની તકરાર વધતી જાય છે દિવસે દિવસે. હા, વાતમાં ઝઘડી પડે છે. મને ખબર છે કે એ લોકો ફરિયાદ ઉપર ફરિયાદ કર્યા કરે છે, નવા નવા નિયમો બનાવ્યા કરે છે. મારે પણ રોનકભાઈ સાથે બહેસ થતા રહી ગઈ. મેં બધી વાતને જતી કરી એટલા માટે. એણે મને દર વખતે એવું જ સંભળાવ્યું કે તો પછી આવતા મહિને મકાન ખાલી કરી નાખો, આવતા મહિને મકાન ખાલી કરી નાખો. પણ મેં એને કહ્યું કે જુઓ, મકાન ખાલી હું નથી કરવાનો, મને ફાવે છે અને આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી મમ્મી. મેં બીજી જગ્યાએ ઘણી જગ્યાએ વાત કરી છે. મકાન મળવું પણ જોઈએ ને. આ નજીકમાં કંઈ મકાન નથી મળતું, બહુ દૂર મળે છે, તો એ કંઈ કામનું નથી. આદિ, હું તો સહન કરી લઉં. અત્યારની જનરેશનની છોકરીઓ કોઈ સહન ન કરે દીકરા. એ તો સારું કહેવાય કે દામિની અહીંયા રહે છે, નહીતર એના પિયર વહી ગયો હોય તો સહન તો કરવું પડશે. હા,
થોડોક સમય આપણે બધા સહન કરી લઈશું તો જલ્દી સારો સમય આવી જશે એટલે આપણે મકાન લઈ લઈશું. પછી કોઈની ઉપાધિ છે નહીં ને. અને હું તો કહું છું કે આપણે મોટું મકાન લેશું જેથી કરીને આપણે બે ભાડું ઘરે રાખી શકીએ. અને આપણી સાથે જેવું કંઈ બન્યું છે ને એવું આપણે આપણા ભાડું સાથે ક્યારેય નહીં બનવા દઈએ. એવી રીતે રાખશું કે એ લોકો હંમેશા ખુશ રહે, રાજી રહે અને આપણને આશીર્વાદ જ આપ્યા કરે. સાચી વાત છે. આવા માણસો મળવા મુશ્કેલ છે આપણે જેવા, પણ અત્યારે જે આપણે સહન કરી રહ્યા છે ને એ તો બહુ અઘરું જ છે. પહેલા તો ધીમે બોલો. હા, જોરથી બોલીને તમે અત્યારે ઝઘડો કરવા માંગતા હોય. મારો જરાય મૂડ નથી ઝઘડો કરવાનો. તું શું કરું આદિ? રોજ રોજની રકજક આજુબાજુવાળા પણ એમ કહે છે તમારા મકાન માલિક કેવા છે. હું એમ કહું છું 500,000 ભલે વધારે ભાડું જાતું, પણ ક્યાંક ફ્લેટ હોય ને ન્યાય હાલશે. જરૂરી છે કે પૈસા વધારે આપીશું તો મકાન માલિક સારા મળશે? આપણે ચાખીને તો નહીં લઈ શકીએ. પણ મકાન જોઈને પણ રાખી શકાય. મકાન માલિકને જોઈને આપણે એને કેવી રીતે વિચારી શકીએ કે ધારી શકીએ કે આ લોકો આવા જ નીકળશે? તું કેમ નથી સમજતો? આ તો ગાળો છે ને એટલે મકાન માલિક ભેગા રહે છે. આ ફ્લેટમાં છે ને કોઈ ન હોય, સમજો? અને ટાઈમ ભરવાથી આપણે રહીશું ને ત્યાં. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. હું બધું જ સમજુ છું, મને સમજાવવાની જરૂર નથી. થોડો ઘણો સાથ આપો, તમારાથી થાય એટલું સહન કરો. જેટલું સહન કરશો એટલો આપણને પ્રોબ્લેમ ઓછો થશે. અને હું રોનકભાઈ સાથે પણ હવે વાત કરી લેવાનો છું. એને કહી દઈશ કે પ્લીઝ તમે છે ને આ થોડું હેરાન કરવાનું ઓછું કરી નાખો. દરેક વસ્તુઓમાં, દરેક વાતમાં આ રોકટોક સારી વસ્તુ નથી. અમે તમારે ત્યાં મકાનમાં ભાડે રહીએ છીએ એનો મતલબ એ તો નથી ને કે અમે તમારા ગુલામ છીએ કે દરેક વસ્તુમાં તમે અમને હેરાન કર્યા કરો. અને એવું લાગે છે કે કેવાથી આ લોકો સુધરે? સુધરશે નહીં, પણ હું કહી દઈશ એમને કે પ્લીઝ તમે આવું કરશો તો અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. ના છૂટકે અમારે આ ઘર છોડીને જવું પડશે. સરસ કહેવાય. હા, ગમે તે તને કમ્પ્લેન કરું ને એટલે તરત જ એકદમ શાંતિ નરમાશથી વાત કરે. ખબર નથી પડતી તું ગમે તે વાતનો ઉકેલ કેમ નથી લાવતો આદિત્ય? મજબૂર છીએ. શું મજબૂરી? આ દર વખતે મજબૂરી ન હોય. આ ઘણા બધા મકાનો હોય જ છે, એવું જરૂરી થોડું છે કે આના મકાનમાં જ રહેવું આપણે જરૂરી? હા, જરૂરી છે. કારણ કે લોન લઈને મકાન લઈ શકીએ એમ છે, પણ હું એ નથી કરવા માંગતો. પપ્પાના લીધેથી ને, પપ્પાએ જ ના પાડી હતી ને કે દીકરા કોઈ દિવસ લોન નહીં લેતો, અને એટલા માટે હું એ ક્યારેય નહીં કરું. અને તમને પણ કહી દઉં છું કે થોડો સમય કમી જાઓ, હું જલ્દી બીજું કોઈ મકાન મળશે તો આપણે અહીંયાથી ખાલી કરીને ત્યાં જતા રહીશું. ઠીક છે? રોનક, ક્યારના ચૂપચાપ બેઠા છો, નથી કોઈ વાતનો જવાબ આપતા, નથી સામેથી કોઈ વાત કરતા. અરે થયું છે શું? અને અત્યાર સુધીમાં ફોનમાં 500 ફોન અને 600 મેસેજ આવી ગયા છે. I'm talking to you. ખતમ થઈ ગયું મીરા. શું ખતમ થઈ ગયું? બધું જ. શું બધું ખતમ થઈ ગયું? ઘરમાં બધા મરી મસાલા બરાબર છે, તેલ છે, લોટ છે, શું ખતમ થઈ ગયું? આટલા વર્ષોની મહેનત, આટલી ક્રેડિટ, બધું જ ખતમ. માર્કેટમાં વેલ્યુ નહીં રહે હવે આપણી. કોઈ જવાબ પણ નહીં આપે. પણ શું થયું છે કહેશો તમે મને? મારો પાર્ટનર રોહિત, વળી એને શું થયું? એને ખબર નહીં શું થયું કે મને લોકો વાતો કરે છે કે મોટો સટ્ટો કર્યો હતો કોઈ આ ક્રિપ્ટોકરન્સીમાં ને એમાં દેણામાં આવી ગયો ને એમાં એ આપણી કંપનીનો બધા પૈસા અને માલ લઈને ભાગી ગયો. શું બકવાસ કરો છો તમે? એ હારી ગયોમાં આપણે શું લેવા દેવા છે? તમે થોડી જુગાર રમ્યા છો. મેં કંઈ નથી કર્યું, પણ જેટલા પણ ઉઘરાણીના પૈસા આવ્યા હતા એ અને જેટલો માલ સ્ટોક પડ્યો હતો એ બધું લઈને એ ગાયબ થઈ ગયો છે. હવે ફોન પણ નથી ઉપાડતો અને એનો કોઈ અતોપતો નથી. ઘરે? એના ઘરે જાવ, એના મમ્મીને કયો, એની વાઈફને કયો. મને શું લાગે છે કે મેં બધી તપાસ નહીં કરી હોય? મેં બધી તપાસ કરી લીધી છે. એના ઘરે તાળું છે, એના ગામડાના ઘરે પણ ચેક કરાવ્યું, ત્યાં પણ કોઈ નથી. એના મમ્મી પપ્પાથી લઈને બધાના ફોન ઓફ આવે છે. મને સમજ નથી પડતું. આ તો બહુ કરી કહેવાય. 15 લાખ રૂપિયા કેશ પડ્યા હતા, બેંકમાં નાખવા જવાના બાકી હતા ને. તમે જ બુદ્ધિ વગરના છો. શું કામ પૈસા રાખ્યા ત્યાં? હા, ઘરમાં જાણે હું ખાઈ જતી હોય. ઘરમાં થોડા ઓછા થાત તો 200-500 રૂપિયા ઓછા કરત, 15 લાખ ન ખાઈ જાત ને. મેરા આશ્વાસન ન આપી શકતો કાંઈ નહીં, કમસે કમ મહેણા તો ન માર. મેળાની વાત નથી રોનક, મને પણ તકલીફ થાય છે. આટલું મોટું દેણું થઈ જશે, આ માર્કેટમાં જે આબરૂ બનાવી છે ને બધી ધોવાઈ જશે. અને અત્યાર સુધી મકાન માલિક કરીને ફર્યા છે આખી સોસાયટીમાં.
કાલ સવારે એવું ન થાય કે આપણે ભાડે રહેવા જવું પડે. તો એ જ થશે ને, બીજો કોઈ રસ્તો જ નથી ને. શું? બિલકુલ નહીં. બધી નહીં. લોન મારા નામ પર છે. કાલ ઉઠીને બેંક વાળા ઉઘરાણી મારી પાસે કરશે. પેલો રોહિત તો ચાલ્યો ગયો છે, એના નામ પર કંઈ જ નથી. બધા ડોક્યુમેન્ટ્સ મારા નામ પર છે. રોનક, સમજવાની કોશિશ કરો. અત્યાર સુધી મેં બધાને બહુ હેરાન કર્યા છે. આ ઉઘરાણી વાળાના ફોન આવી ગયા. માર્કેટમાં વાતો ફેલાઈ ગઈ છે કે રોહિત ચાલ્યો ગયો છે. સ્વિચ ઓફ કરી દો ને. ઓફ કરવા માટેનું ઓપ્શન તો છે તમારી પાસે. એટલે એ લોકો મારી પણ વાતો કરવા લાગે. અહીંયા નીચે ટોળું આવશે ઉઘરાણી કરવા માટે, પોસાશે? બિલકુલ પોલીસ નહીં. કેસ કરશે, ચાલશે તને? બિલકુલ નહીં, સોસાયટી બિલકુલ વચ્ચે નહીં. આપણી આબરૂ ચાલી જશે. હવે એ લોકોને કઈ ને કઈ જવાબ તો આપવા પડશે. રોનક, થોડા દિવસ આપણે ક્યાંય જતા રહીએ તો? એની એ જ વાત થઈ ને મીરા. લોકો આપણને પણ ઉઠાવગીરીને ભાગેડું સમજી લેશે. પણ આપણે પોલીસમાં કેસ તો કરી શકીએ ને રોહિતના વિરુદ્ધમાં કે ભાઈ અમે આવું કંઈ નથી કર્યું, જે કર્યું એણે કર્યું છે, અમે લોકો તો નિર્દોષ છીએ. એ બધું હું કરી લઈશ, પણ અત્યારે પ્રાયોરિટી એ નથી. કારણ કે એ હાજર જ નહીં થાય ત્યાં સુધી પોલીસવાળા પણ શું કરશે? પોલીસવાળા આ બધા કેસમાં એટલું ધ્યાન નહીં આપે, અને એ લોકોને ધ્યાન અપાવવા માટે થઈને મારે પૈસા આપવા પડશે, જે મારી પાસે હાલ નથી. મારી પાસે હવે વધારે પૈસા નથી. રોનક, જો આવી બધી વાતો કરીને તમે તો મને પણ ડરાવી રહ્યા છો. હું બધું કરવા તૈયાર છું, પણ ભાડે રહેવા જવા માટે નહીં. તું એક કામ કર, તું તારા પિયર ચાલી જા. 6 મહિના વર્ષ તું તારા પિયર ચાલી જા. જ્યારે બધું સારું થશે ત્યારે આવી જશે. ચાલ. બિલકુલ નહીં. હું તને મારા દુઃખમાં ભાગીદાર નથી બનાવવા માંગતો. તું જા. રોનક, હું ક્રુએલા ટાઈપ છું, મતલબ ગુસ્સાવાળી, પણ એટલી બધી પણ નિર્દય નથી હા કે મારા પતિને છોડીને જતી રહીશ. જોયું જશે, જે થશે એ જોયું જશે. જો તમે શાંત થઈ જાઓ. મને ખબર છે કે આ સમયે શાંત તમે ન રહી શકતા હોય, પણ રહેવું તો પડશે ને. બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે. અને રહી વાત આ રોહિતની, તો એનું તો ક્યાંય સારું નહીં થાય. સત્યાનાશ જવાનું છે એનું તો. પણ એકવાર પકડાઈ જાય પછી એ તો બધું જે થવાનું હશે એ થશે, પણ અત્યારે આપણી સાથે જે થઈ રહ્યું છે, આપણે તો મીરા કોઈનું ખરાબ નથી કર્યું ને. મેં કોઈ ખરાબ કામ નથી કર્યું, ક્યારેય ધંધામાં કોઈ સાથે ચીટિંગ નથી કર્યું, અને રોહિત સાથે પણ મેં દિલથી પાર્ટનરશિપ નિભાવી છે. 1-1 રૂપિયાનો હિસાબ એને આપ્યો છે. મારો ભગવાન સાક્ષી છે કે મેં ક્યારેય દગો નથી કર્યો, છતાં પણ આપણી સાથે આવું. ખબર છે રોનક મને કે તમે દિલના બહુ સારા માણસ છો, નીતિથી ચાલો છો, પણ જ્યારે નસીબમાં કંઈ ભોગવાનું લખ્યું હોય ને તો એ વગર કારણે પણ ભોગવવું પડતું હોય છે. ચિંતા ન કરો. સમજ નથી પડતી, મારું મગજ કામ નથી કરતું મીરા. હું અત્યારે કઈ વિચારી જ નથી શકતો. હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે માંગુ? હા, એ કરી શકું. હું બધા ફ્રેન્ડ્સને બધાને ફોન કરીને પૈસા માંગી જાઉં. ટેમ્પરરી વ્યવસ્થા થઈ જાય તો કમસે કમ ધંધો તો okay. ચાલુ કરું. થઈ જશે. હું બધાને ફોન કરું છું. હા મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, પેલું મેં કહ્યું હતું ને તમને, પૈસા માટે ફોન કર્યો હતો. હા સાહેબ, તો સાહેબ જુઓ ને જરાક, કંઈક બહુ તકલીફમાં છું. હા ઠીક છે. હા કંઈ નહીં. હા મારે એક બીજો ફોન આવે છે. હા 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 જયેશભાઈ, આ થઈ ગઈ વ્યવસ્થા? નહીં? સારું, ભલે વાંધો નહીં. હા તમે કોશિશ તો કરીને. ના કઈ વાંધો નહીં. હા ભલે. રોનકભાઈ, આ ભાડાના પૈસા. હા ભલે. આ 500 રૂપિયા મેન્ટેનન્સના. નથી જોતા, જાઓ તમે. આ 500 રૂપિયા કચરાવાળાના. કઈ નથી જોતું, જાઓ ને તમે. તમને કઈ નહીં, જાઓ, તમારી સાથે વાત કરી. તમે કહી શકો છો, તમને આવી રીતે ક્યારે ટેન્શનમાં જોયા નથી મેં. માધીભાઈ, મોટું ટેન્શન આવી ગયું છે, પણ તમે શું કરી શકવાના? છોડો ને. વાત કરશો તો વાતનો કંઈ નિવેડો આવશે. હું કંઈ કરી શકું ન કરી શકું એ ખબર નથી, પણ તમને મતલબમાં એ વાત જાણીને તમને થોડું ઘણું સોલ્યુશન તો આપી શકું. તમે મારી ઓફિસ પર તો કારખાને આવ્યા જ છો ને? આવ્યો છું ને. મારો પાર્ટનર મળ્યા હતા. હા રોહિત. હા. એ બધું લઈને ભાગી ગયો.
શું? મારા ધંધાની બધી મૂડી લોન બધી મારા નામ પર ચાલે છે, બધી હાથ મૂડી એ લઈને ચાલ્યો ગયો છે ને હું હવે મારી પાસે કંઈ નથી. બધા લેણાવાળા મારી પાસે ઉઘરાણી કરે છે. અરે પણ તમે કેસ કરો ને. તમે નવું ઘર શોધી લેજો, કદાચ આ ઘર પણ મારે વેચી નાખવું અરે પડશે હવે. જુઓ તમે આવી રીતના વાત નહીં કરો. પહેલા તો શાંત થઈ જાઓ, રિલેક્સ. માનો કે અચાનક પ્રોબ્લેમ થયો છે, પણ તમે ટેન્શન નહીં લ્યો. શું ટેન્શન ના લો આદિભાઈ, મારી આખી જિંદગીની મહેનત બધું ચાલ્યું ગયું. આ ઘર મેં માંડ કરીને ઊભું કર્યું હતું. હવે બીજી વાર હું કેવી રીતે? સમજી શકું છું કે તમે આ જે કંઈ પણ છે તમારી મૂડી છે, અને માણસ પાસે જિંદગીમાં એક જ વાર આ બધું ભેગું થયું હોય છે. આ મકાન, તમારી પાસે કોઈ વ્યાજ વટાવવાળો છે? ગમે તેટલું વ્યાજ હોય, 5%, 8%, 10%, 10% વાળો કોઈ હોય ને, કોઈ પણ ચાલશે. હું વ્યાજ આપી દઈશ, કંઈક કરી લઈશ. હું પછી છેલ્લે જોઈએ તો ઘર ગીરવે મૂકી દઈશ. હું તમે- ઘરના કાગળિયા આપી દઈશ, ગીરવે મૂકી. જુઓ રોનકભાઈ, સાવ તૂટી જશો, સાવ ભાંગી જશો. એ લોકોને પહોંચી નહીં શકો તમે, અને વ્યાજને તો ક્યારેય કોઈ આંબી શક્યું છે કે આપણે આંબી જઈએ? તૂટી તો ગયો છું ને આદિભાઈ. આનાથી વધારે હવે તૂટવામાં કંઈ બાકી નથી. કોઈને બતાવી નથી શકતો. આ તો તમારા સામે બોલાઈ ગયું, બાકી અંદરથી સાવ તૂટી ગયો છું. મરવાના વિચારો આવે છે. અરે ગાંડા થઈ ગયા છો? નહીં, એવું કંઈ ખરીશ નહીં, પણ હા. વિચાર. ના જુઓ, હા માનું છું કે તમારા લેણદારો તમારી પાસે ઉઘરાણી કરતા હશે, પણ હું તમારી મદદ કરી શકું એમ છું. હા, વધારે નહીં પણ થોડી ઘણી તો કરી જ શકું એમ છું. હા મકાન ઉપર તમે લોન લઈ લો, થોડા ઘણા રૂપિયા એમાંથી મળી જશે. અને મારી પાસે મારું ઘરનું મકાન લેવા માટે મેં પૈસા બચાવ્યા છે. હા, એ પૈસા હું તમને આપી શકું છું. તમે એ પૈસાનો ઉપયોગ કરીને તમે તમારા લેણદારોના અત્યારે ચૂકવી દો. તમારો ધંધો જેવો સેટ થઈ જાય, ફરીથી પાછા તમારી પાસે પૈસા આવી જાય, ત્યારે મને મારા પૈસા પાછા આપી દેજો. આદિભાઈ, તમે ખરેખર આવું કરી શકો? શું કામ ના કરી શકું? હું તમારા ઘરમાં ભાડે રહું છું. આટલા સમયથી આપણે એકબીજાને ઓળખીએ છીએ, એક પરિવારની જેમ આપણે રહીએ છીએ સાથે. તો તમે તકલીફમાં હો તો આદિભાઈ, મેં કોઈ દિવસ ભગવાનને જોયો નથી, પણ મને ખબર છે કે લોકો કહે છે કે કોઈને કોઈ સ્વરૂપમાં આવે છે. આજે મને ભગવાન દેખાઈ ગયા. તમે મારા ભગવાન છો. ના એવું નહીં બોલો. હું તમને અરે હા, કેવી વાત કરો છો? તમે- ગાંડા થઈ ગયા છો? હા, જુઓ, હું પણ તમને કહી દઉં કે મેં અત્યાર સુધીમાં જે કંઈ પણ રૂપિયા બચાવ્યા છે ને, મારી બધી મૂડી હું તમને આપી રહ્યો છું. એ પણ એટલા માટે કે તમને આ ખરાબ વિચારો આવે છે, તમે અત્યારે મુશ્કેલીમાં છો, અને એમાંથી બહાર કાઢવા માટે થોડી ઘણી હું મદદ કરી શકું. આ રાખો. અને ના આજથી જ્યાં સુધી તમારું ઘરનું મકાન ન થાય ને ત્યાં સુધી તમે અહીંયા રહેજો, પણ હું 1 રૂપિયો ભાડું નહીં લઉં. અરે કેવી વાત કરો છો? પ્લીઝ, પ્લીઝ. તમે જે મારા માટે કર્યું છે ને, એ કદાચ આજે મારો સગો ભાઈ હોત ને એ પણ ના કરત. તમે મારું બધું ટેન્શન હળવું કરી દીધું. 1 મિનિટમાં તો લાગે છે કે જાણે જીવ આવી ગયો. હવે જુઓ, હવે હું ધંધો પાછો ઊભો કરીશ, બધું ફરીથી ઊભું કરીશ, અને પહેલા કરતાં પણ વધારે રૂપિયા કમાઈશ. થઈ જશે. હા, કોઈને ફોન કરવાની જરૂર નથી. ચાલો આપણે, હા મતલબમાં હું ચા મૂકવાનું કહું છું દામિનીને. તમે આવો, આપણે સાથે ચા પીએ. હા હા. બોલાવો બધાને, કેટલી વાર લાગશે? બધાનું શું કામ છે? મને કહી દો ને, હું સાંભળી શકું છું. બિલકુલ નહીં. તમે આ ઘરના વડીલ છો, મોભી છો નહીં ને? તો જે ઘરમાં વડીલ હોય ને એને બોલાવો. મમ્મી, જલ્દી આવજો, વાવાઝોડું છે. શું? વાવાઝોડું આવવાનું એવું લાગે છે. મમ્મી જલ્દી આવો. આદિને પણ બોલાવવા પડશે. હા, શું થયું? આદિભાઈ કેમ રાડે રાડ થાવ છો? શું થયું? બધા આવશે ને પછી જ કહેશે. જો તમે લોકો આજ સાંજ સુધીમાં ઘર ખાલી કરી નાખજો, પણ જેમ બને એમ જલ્દી. વધારે સમય જોઈએ તો કાલ બપોર સુધીનો સમય આપું છું, એનાથી વધારે સમય નહીં આપો. એટલે મહેરબાની, હવે મને શરમાવતા નહીં. પણ આવી રીતના તાત્કાલિક મકાન ખાલી કરવાનું કેવી રીતના? અમારું મકાન છે ભાઈ, અમે ગમે ત્યારે ખાલી કરાવીએ. કેમ? એવું ના હોય ને, હા. તમારે એડવાન્સ નોટિસ આપવી પડે અમને. મહિના દિવસ પહેલા તો કેવું પડે ને. અચ્છા, નોટિસ. અમારા શબ્દો છે ને મોટી નોટિસ છે, સમજી ગયા ને? તમે સમજતા નથી. આ મકાન ખાલી કરવાની વાત તો રોનકભાઈ મને કરી જ નથી. મેં આજે એને ભાડું આપ્યું ત્યારે એને તો મને કંઈ ન કીધું. તમે અચાનક કહો તો છો હું કે- શું કરું? આખી દુનિયાની બધી જ તકલીફો મારા ઉપર જ હોય.
બધું મારે જ કરવાનું, તમે લોકો ક્યારે કઈ કરશો હવે? પણ પણ ભાભી તમને- સમજવાની કોશિશ કરો. આ એક દિવસમાં રાતોરાત અમે ઘર કેવી રીતે ખાલી કરીએ? આપ્યો ને કાલ બપોર સુધીનો સમય, 24 કલાક શું કરશો તમે લોકો? પણ મીરાબેન 24 દિવસમાં મકાન ન મળે એ 24 કલાકમાં કેવી રીતે મળે? તમે તો જબરો નિર્ણય લઈ લો છો. ખરેખર તમારા જેવા ભાડુઆત છે ને ઈશ્વર કોઈને ના આપે. એવા ચ્વિંગમની જેમ ચોટી ગયા છો ને કે ઉખડવાનું નામ જ નથી. વયા જઈશું. મહિના દિવસનો સમય આપી દો. બિલકુલ નહીં. કારણ તો કહો, શું વાત ચાલે છે? હા જોવો ને, ભાભી અમારી પાસે એમને બધી ખબર છે. એમને કઈ કહેવાની જરૂર નથી. કાલ બપોર સુધીમાં ઘર મને ખાલી જોશે. નહીં થાય. શું કામ? એ લોકો ઘર ખાલી નહીં કરે, એ ક્યાંય નહીં જાય, એ લોકો પણ- અહીંયા જ રહેશે. સમજતા કેમ નથી? દેણામાં ડૂબી ગયા છો તો ઘર તો ખાલી કરવું પડશે ને. શું? સાંભળી લો તમે અમારી વાતો. જોવો, અમારે તો ખાલી કારણ જાણવું છે કે તમે રાતોરાત શું કામ કોઈ ઘર કારણ ખાલી. નથી, તમારે લોકોને ક્યાંય નથી જવાનું. એ લોકો ક્યાંય નથી જવાના. આદિભાઈ, તમે લોકો અહીંયા જ રહેશો અને તમારી ઈચ્છા પડે ત્યાં સુધી અમે ક્યારેય તમને ઘર ખાલી નહીં કરાવીએ. હે ઈશ્વર, આવો પતિ મળે ને તો દુશ્મનની તો કોઈ જરૂર જ ન પડે. તમે થોડી વાર ચૂપ રહેશો રોનક? મીરા, તને ખબર નથી કે તું શું બોલી રહી છે ને શું કરી રહી છે. તું હમણાં થોડી વાર પહેલા બોલી ને કે આવા ભાડુઆત તો ભગવાન કોઈને ન આપે. બહુ જ ખોટું બોલી તું. કારણ કે આવા ભાડુઆત તો છે ને કિસ્મત હોય ને એને જ મળે. અચ્છા, હા, મસીહા બનો છો આ લોકોના? મસીહા તો એ બનીને આવ્યો છે. એક મિનિટ આદિભાઈ, તને કદાચ ખબર નથી. માસી, હું બધાની સામે જ હવે બધી વાત કરીશ. મારો પાર્ટનર દેવું કરીને ભાગી ગયો છે, મારા બધા પૈસા લઈને ભાગી ગયો છે. હું રોડ પર આવી ગયો છું. આ મકાન વેચવું પડે એવી હાલત છે. અત્યારે મારી પાસે કંઈ જ નથી બચ્યું. હું બરબાદ થવાના આરે છું. રોનક, પણ ભાડુઆત છે. તમારો ભાઈ નથી કે એની સામે બધું જ બોલવું પડે? ભાઈ કરતાં પણ વિશેષ છે. એક મિનિટ મારી વાત સાંભળી લે, પછી તને ખબર પડશે. પણ આવા સમયમાં પણ આ વ્યક્તિએ મારો સાથ આપ્યો છે. એને પોતાની બધી બચત ઘર લેવા માટે જે અત્યાર સુધીમાં જે પૈસા બચાવ્યા હતા એ બધા પૈસા મને આપવાનો વાયદો આપ્યો છે, ફક્ત ને ફક્ત મારી મદદ કરવા માટે. સાચું બોલો છો? સાચું કહું છું. એ ખૂબ જ ટેન્શનમાં હતા અને એ એવું વિચારી રહ્યા હતા કે હવે હું શું કરીશ. એને ખરા વિચાર પણ આવતા હતા કે કદાચ હવે હું આત્મહત્યા કરી લઉં. હા, આ વાત એમણે મને કરી એટલા માટે મને ન ગમ્યું. આપણે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને તમે લોકો મુસીબતમાં હો તો અમારી ફરજ બને છે કે અમે તમારી મદદ કરીએ. કાલ સવારે કદાચ હું ઘરે હાજર ના હોઉં, હા, દામિની અથવા મારા મમ્મીને કંઈ થયું હોય તો તમે લોકો જ કામ આવવાના છો ને. મદદ તો બધા જ કરે, પણ તમે જે કરી છે ને એને મદદ નહીં, એને ઉપકાર કહેવાય. તમે અમારો જીવ બચાવ્યો છે, મારી આબરૂ બચાવી છે અને તમે અમને જાણવા છતાં પણ અમારી મદદ કરી. આજ સુધી તમે જ્યારથી અહીંયા રહેવા આવ્યા ત્યારથી અમે ક્યારેય તમારી સાથે સીધી રીતે વાત નથી કરી. ભાડુઆત તરીકે હંમેશા તમને ધૂતકાર્યા છે. અમને એમ કે ભાડુઆત એટલે એવી વ્યક્તિ કે જેને અમે ગમે ત્યારે ગમે તે કહી શકીએ. આંગણું સાફ કરી નાખજે, વસ્તુ લઈ આવજે, ફલાણું કામ કરી નાખજે, ટેરેસ પરથી કપડાં લઈ આવજે, અને અમારો વાંક હોય તો પણ તમારી પર થોપી શકીએ. એને અમે ભાડુઆત ગણતા હતા. અમને એમ કે અમારો કોઈ પણ ગુસ્સો હોય, કોઈ પણ વાંક હોય તમારી પર ઉતારી દઈએ, અમારો કોઈ પણ ખર્ચો હોય તમારા પર થોપી દઈએ ને, એનું નામ ભાડુઆત. એડવાન્સ ભાડું લઉં છું એમની પાસે, છતાં પણ ખોટા બહાનાઓ કરીને 500,000 રૂપિયા એક્સ્ટ્રા લઈ લેતો હતો મેન્ટેનન્સના નામ પર, પાર્કિંગના નામ પર. છતાં પણ તમે આજે તમારું બધું જ મને સોંપી દીધું. તમારી પાસે જે કંઈ મૂડી હતી એ મને આપી દે છે. આ વ્યક્તિ ભગવાનથી કમ નથી મીરા આપણા માટે. આદિભાઈ, દામિની, હિરલ આંટી, સાચી વાત છે રોનકની. બહુ ભૂલ કરી છે અમે લોકોએ. મને તો અત્યાર સુધી એમ જ હતું કે હું મકાન માલિક નહીં પણ ભગવાન છું. હું જેમ ધારું એમ તમને નચાવી શકું, તમારા શ્વાસ ગણી શકું. અને હું તમને હર હંમેશા એક જ ધમકી આપતી હતી મકાન માટેની કે ખાલી કરી નાખો, ન પોસાતો હોય તો બીજે રહેવા જતા રહો. કારણ કે તમારી પરિસ્થિતિને હું બરાબર જાણતી હતી કે તમને બીજે ક્યાંય જલ્દી મકાન મળે એમ નહોતું. એગ્રીમેન્ટ કરેલા હતા આપણા લોકોના, એટલે અમે લોકો 11 મહિના આ ઘરમાં રહેવા માટે બંધાયેલા હતા. એ જ વાતનો મેં બરાબરપણે ફાયદો ઉઠાવ્યો છે આજ સુધી. અને આજે જ્યારે દુઃખમાં તમે કામ આવ્યા ને, મને ત્યારે ખબર પડી કે આ દુનિયામાં મકાન માલિક, ભાડુઆત, આડોશી પાડોશી કોઈ સંબંધ હોતો જ નથી. ફક્ત ને ફક્ત એક જ સંબંધ હોય છે,
માણસથી માણસનું. અને એ તમે નિભાવી જાણ્યું છે. અરે જુઓ, તમે આટલું સમજી ગયા એ સૌથી મોટી વાત કહેવાય. અને તમે તમારી ભૂલ સ્વીકારો છો એ તો બધા કરતા મોટી વાત કહેવાય. માણસ ક્યારેય પોતાની ભૂલ ન સ્વીકારે, પણ તમે તો તમારી ભૂલ સ્વીકારો છો. અમે લોકો ખરેખર થાકી ગયા હતા, અને સાચું કહું તો અમે આ ઘર છોડીને બીજે રહેવા જતા ના, પણ ના. રહેવાના હતા. હવે ન જતા પ્લીઝ. બેટા મીરા, આ દિન સુધી તો હું તને તમે કહેતી હતી, પણ હવે તો તું કહી શકું ને? હા આંટી, કેમ નહીં. કેમ કે દામિની બેન, તમને પણ બહુ હેરાન કર્યા છે મેં. એના માટે તો ઈશ્વર કદાચ ક્યારેય માફ નહીં કરે, પણ તમે લોકો માફ કરી દેજો પ્લીઝ. એમાં માફી ન માંગવાની હોય, ભૂલનો પ્રાયશ્ચિત કર્યું ને એ જ મહત્વની વાત છે. માગવી પડશે માફી, અને એ પણ એક અસરતે માફ કરીશ. હા દામિની, હવે પગલું છણીએ ધોવા પડશે. તમારે એને હા તો ધોઈ નાખજો. જો મારે રહેવું જ નથી અહીંયા. હું ધોઈ નાખીશ. હવે રહેશો ને?